દુખી હાલતમાં હતા અને રોતા હતા. અમારે ખાવાનું બધું લોટ પાણી તેલ મરસું કોઈ સહારો રાખ આપો તો હાલ તો નિરાધાર જેવી પરિસ્થિતિ. દીકરી છે તે હા બીજા નમસ્કાર મિત્રો, હળવદનો ધબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે અમે છીએ હળવદ તળાવ કાંઠે. સામતસર જે તળાવ છે ને, આ બાજુનો ભાગ જે હાઈવે પાસે છે, આ બાજુ ફોરેસ્ટ ઓફિસ આવેલી છે, તેની બાજુમાં જે તળાવ કાંઠે છીએ. અહીં તળાવ કાંઠે એક વૃદ્ધ દંપતી રહે છે, એટલે કે જેમની ઉંમર મોટી છે અને તેઓ અહીં પોતાનું એમનું રહેઠાણ એક ઝૂંપડું હતું અને આ ઝૂંપડું જે છે તે વરસાદના કારણે ઉજળ થઈ ગયું છે, એટલે કે એમનું રહેઠાણ જે છે તે નષ્ટ થઈ ગયું છે. આ દંપતી જે છે તે વધુ ઉંમર હોવાના કારણે કંઈ કામ ધંધો કે નથી કરી શકે તેમ, અને કોઈ લોકો એમની મદદ કરે તો એમાં એમનું ગુજરાન ચાલે છે. અને એમનું રહેઠાણ હતું એ પણ વરસાદે છીનવી લીધું છે. ત્યારે એમની પાસે જ આપણે વાતચીત થોડી કરશું અને એમની શું માંગ છે તેના વિશે પણ વાતચીત કરશું. દાદા, તમે અહીં કેટલા સમયથી રહો છો? 15-17 વર્ષથી. 15-17 વર્ષ. મૂળ ક્યાંના તમે? મૂળ સચાણા. સચાણાથી અહીંયા 17 વર્ષ પહેલા હા, વિરંગામ તાલુકાનું સચાણા. અત્યારે પરિવારમાં પરિવાર 2 જ માણસ અમે. છોકરા કંઈ નથી દાદા? કાંઈ નથી, ના. અત્યારે કામ ધંધો વ્યવસાય તમારો? કામ છૂટકમાં આવે, કોઈક મોટા માણસો આવે કે ખાવા પીવાનું દઈ જાય છે અને બરાબર. ખાઈએ પીએ, 2 માણસ ગુજરાન ચલાવીએ. તો હાલ તો નિરાધાર જેવી હા, પરિસ્થિતિ. ખાવ નહીં થાય. માજી, શું કહેશો? અત્યારે તમે હા. અહીં ખાલી બે જ રહો છો કે છોકરા કઈ નથી? માજી, કાંઈ નહીં. દીકરી છે તે હા રહેશે બીજા કોઈ આ છોકરા વગરનું જીવન કેવું લાગે છે તમને? ઉજળ લાગે પણ શું કરી કેના લે ઉસીના લે ઉસીના જેઠના લીધા કોઈ અમને રોટલો દેતા ના પાંચ છે રોટલો દેતા ના છોકરાઓ તમારે ત્યાં વતનમાં નથી કે પહેલેથી છે જ નહીં? છે જ નહીં. અને કઈ ભયું કુટુંબ કે એવું કઈ? કુટુંબ જેઠ હતો તો મરી જાય, બીજું કોઈ નથી. 2 ભાઈ તમે હતા. 2 જ આખા પરિવારમાં હોય ત્યાં? 2 જ ભાઈ હતા. માજી, તમારી શું માંગ છે? અહીં શું થવું જોઈએ? અમારે ખાવાનું બધું લોટ પાણી તેલ મરસું કોઈ સહારો રાખ આપો તો પૈસા સા પાણી પી, બીજું અમારે કાંઈ હાલ તો તમારે નિરાધાર, આગળ પાછળ કોઈ જ કોઈ નથી. નહીં. અહીં કેટલા સમયથી રહો છો? અહીંયા 18 વર્ષ થયા. 5 આ વર્ષ જગ્યા ઉપર, આ જગ્યા ઉપર? અહીંયા 18 વર્ષ થયા. 5 વર્ષ અહીંયા રહ્યા સંદ્રપારા ખાગર સડક આગળ. 20 વર્ષ થવા આવ્યો બાપુ. મિત્રો, જે પ્રકારે આજે અતિવૃદ્ધ દંપતી છે તેમની સાથે વાતચીત કરી, એમના પરિવારમાં કોઈ નથી, આગળ પાછળ પણ કોઈ નથી, નિરાધાર છે. પોતે ઉંમર હોવાના કારણે કામ ધંધો પણ કરી શકે તેમ નથી. ખાસ એમની સાથે વાતચીત કરી કે કોઈ સેવાભાવી લોકો જે એમને જે કંઈ થોડું ઘણું આપે ને એમાં એમનું ગુજરાન ચાલી રહ્યું છે. આપણી સાથે હાર્દિકભાઈ છે. હાર્દિકભાઈની વાત કરું તો તમે બધા ઓળખતા હશો. હાર્દિકભાઈનું પણ એક સેવાકીય એવી પ્રવૃત્તિ છે. જે મંદબુદ્ધિ કે અસ્થિર મગજના લોકો હળવદમાં ક્યાંય હોય ને એમને નજરે ચડે તો અડધી રાતે ત્યાં પહોંચી અને તેમને વ્યવસ્થિત રીતે તેમને રહેવાની, જમવાની એ બધી વ્યવસ્થા એ કરતા હોય છે. એટલે કે પ્રભુજી તરીકે એમને ઓળખતા હોય છે. અને મારું ભાઈનો સવારે જ મારામાં હાર્દિકભાઈનો ફોન આવ્યો કે અહીં અતિ વૃદ્ધ જે દંપતી છે જે 2, અને એમના આગળ પાછળ કોઈ નથી, નિરાધાર છે, અને એમના રહેવા માટે અહીં એક ઝૂંપડું હતું પણ વરસાદના કારણે તે ઉજળ થઈ ગયું છે, એટલે કે છે નહીં. તો એમને પણ એ વાત કરી કે આપણે સાથે મળી અને એક અપીલ કરી કે અહીં કોઈ સેવાભાવી સંસ્થા આવી અને આ વૃદ્ધ દંપતી જે છે તેમને મદદ કરે. શું કહેશો હાર્દિકભાઈ? અહીં તમારે ધ્યાને આવ્યું કે આ 2 જે વૃદ્ધ દંપતી છે, અગાઉ અમારામાં પણ એક મેસેજ આવ્યો હતો, અને હાલ આમને શું શું જરૂરિયાત છે? કાલે અમને જાણ થઈ કે આ દંપતી અહીંયા ખૂબ દુખી હાલતમાં છે, એટલે અમે આવ્યા, અમારી ટીમ આવી. ઢીચણ સુધીના પાણી હતા અને 2 વૃદ્ધ એટલા દુખી હાલતમાં હતા અને રોતા હતા. એટલે પછી અમને એવું થયું કે આમની થોડીક મદદ કરી, એટલે 2 હાથ જોડીને વિનંતી કરી કે આ માજીને વૃદ્ધને કાલ સવારે કંઈ પણ તકલીફ ન પડે એ રીતનું આપણે ઝૂંપડા ટાઈપ બનાવી આપવું છે, વ્યવસ્થિત માટીનું બુરાણ કરીને. કારણ કે આમની કંઈ કમાઈ શકે એવી કંઈ પરિસ્થિતિ છે નહીં. 2 દંપતીના પગ ભાંગેલા છે અને ઘણા ટાઈમથી દુઃખી હાલતમાં રહી છે, જેને કહેવાય ને કે દુઃખની નદી આમની ઉપર અત્યારે વહી ગઈ. પણ જે આપણે 2 હાથ જોડીને વિનંતી કરી છે, જેને સપોર્ટ થાય એટલો સપોર્ટ કરજો, જેથી કરીને આ દુઃખમાંથી જે બહાર નીકળીએ. હાર્દિકભાઈએ જે પ્રકારે જણાવ્યું તેમ અહીં આ અતિવૃદ્ધ જે દંપતી જે છે તેઓ હાલ એક આસ લગાવીને બેઠા છે કે, અને દાદા સાથે અમે અગાઉ વાત કરી
એમને કીધું કે જ્યાં સુધી મારા હાથ પગ હાલતા હતા ત્યાં સુધી તો મેં મહેનત કરી જ, પણ કોઈ નાનો એવો અકસ્માત થવાથી એમનો પગ જે છે તે પણ વીક પડી ગયો છે, એટલે કે કામ ધંધો કરી શકતા નથી. આ માજી છે જે ક્યાંય હાથ ફેલાવી અને એમનું જે કંઈ એમાં આવક થાય તેમાં બંને પોતાનું ગુજરાન જેવું તેવું ચલાવી રહ્યા છે. ત્યારે અમે પણ કહી રહ્યા છીએ કે હળવદના સેવાભાવી સંસ્થા કે કોઈ દાતા આગળ આવી અને આમને થાય એટલી મદદ અહીં કરો. હાલ તો એમની જરૂરિયાત કે રાશન કીટ સહિત એમનું અહીં જેમ હાર્દિકભાઈએ કીધું એમ કે થોડુંક રહેઠાણ થોડુંક વ્યવસ્થિત થઈ જાય, કારણ કે આ તળાવ કાંઠે હોવાથી અહીં પાણીની સમસ્યા રહે છે. અગાઉ પણ પાણી ભરી ગયું હતું અને થોડુંક એમનું રહેઠાણ જે છે તે વ્યવસ્થિત થઈ જાય તેવી હાર્દિકભાઈ પણ અપીલ કરી રહ્યા છે, અમે પણ અપીલ કરી રહ્યા છીએ. મારી પાછળ આપ જોઈ રહ્યા છો જે પ્રકારે અહીં એક બોર્ડ લગાવવામાં આવ્યું છે જેમાં લખ્યું છે કે વૃદ્ધ ઝૂંપડું બની રહ્યું છે, એટલે કે એમાં જે કોઈ લોકોને મદદ કરવી હોય તો અહીં એક સેવાભાવી મિત્ર જે છે તેનો નંબર પણ લગાવવામાં આવ્યો છે, એટલે કે હાઈવે પર જે કંઈ લોકો પસાર થતા હોય અને અહીં ક્યાંય ઉદાર હાથે એમને કંઈ દાન કરવું હોય કે કોઈ રાશન કીટથી લઈ કે ઝૂંપડા બનાવવામાં જે કંઈ મદદ કરવી હોય તો તે કરી શકે છે. અહીં આ રોડ પર આ બોર્ડ પણ જોઈ શકો છો જે પ્રકારે અહીં બોર્ડ પણ મારવામાં આવ્યું છે અને અહીંના જે સ્થાનિક લોકો છે હાર્દિકભાઈ સહિતના તે લોકો પણ એમને મદદ કરી રહ્યા છે. જ્યાં ઝૂંપડું બની રહ્યું છે તે જગ્યા નીચે જે પરફેક્ટ જેને લેવલ કરવાનું હોય તે સવારથી જ તેમની સાથે રહી અને મદદ કરી રહ્યા છે.